શું નામ છે દેહાય તમારું? મારું નામ નારણભાઈ. ત્યાં સુધી અમારું ટ્રેકિંગ પૂરું થાય છે. તો પેલું હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ ઝાલરા કરજાના જંગલમાં ટ્રેકિંગ કરવા માટે. તો તમે લોકો સૌ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આ અમારા રોજમદાર છે ગોમાભાઈ, અને ખૂબ જાણકાર છે જંગલના, તો એ અમને ટ્રેકિંગ કરાવશે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કરજા જે છે એ ડેમ છે, દાંતીવાડા જે ડેમ છે એનો ભાગ છે. આપ જોઈ રહ્યા છો ખૂબ પાણી આવી ગયું છે. કરજા સુધી પાણી આવ્યું છે. જે ચોણગઢનો સીમાડો છે ત્યાં સુધી પાણી છે. બહુ સુંદર સારું એવું લોકેશન છે. આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને નેચરલી જેવું વાતાવરણ છે, અને ઝાડી છે એકદમ હરિયાળી લીલી વાતાવરણ થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ખૂબ સુંદર લોકેશન જોવા મળે છે. આવળ છે એ પણ જોવા મળે છે, અને હાલ ધોરોવાળો ભાગ આવ્યો છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કચ્છનું જે રણ છે એને જો ફિલિંગ જોવા મળે છે. ગોમાજી છે એ જંગલનું નિરીક્ષણ કરી રહ્યા છે. ખૂબ સુંદર સારું આપ જોઈ રહ્યા છો પાણી હાલથી અહીંયાથી દેખાય છે. ખૂબ સુંદર વાતાવરણ જોવા મળે છે. દૃશ્ય ભાવુક દૃશ્ય આપણે કહીએ ને, ભાવુક દૃશ્ય જોવા મળે છે. લીલી હરિયાળી ગોમાજી નીચે ઉતરી ગયા છે. ટ્રેકિંગ ચાલુ છે અને ગોમાજી રસ્તો બતાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીં હાલ ડુંગર છે, અને બહુ મસ્ત ડુંગર જોવા મળ્યો છે, અને બહુ સુંદર દૃશ્ય છે. આપ જોઈ રહ્યા છો પથ્થરની વચ્ચોવચ પાણી પણ જોવા મળશે. લીલી ઝાડી છે એકદમ આજુબાજુ બધી. આપ જોઈ રહ્યા છો બહુ મસ્ત ડુંગર છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં પથ્થરવાળો ડુંગર છે. અહીંયા ઘણા બધા વાઇલ્ડ લાઈફ પણ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. અને આ બાજુ છે એ રેત જોવા મળે છે, અને પેલી બાજુ હરિયાળું વાતાવરણ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો હું હાલ એક્ઝેક્ટ ઝાલરા કરજાની બોર્ડર ઉપર આવ્યો છું, અને અહીંયા કાનોડી ભાખર તરીકે ઓળખાય છે. ખૂબ સુંદર સારી એવી જગ્યા છે, અને ખૂબ ટ્રેકિંગ કરવાની મજા આવી છે. બહુ સુંદર હરિયાળું અને ખૂબ સુંદર વાતાવરણ છે. શું નામ છે દેહાય તમારું? મારું નામ નારણભાઈ. આજે ટ્રેકિંગ કરવા માટે આપણે આવ્યા હતા. તમારે કેવું રહ્યું છે વાતાવરણ? ટ્રેકિંગનું કેવું રહ્યું તમારે? આજે અમે ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા. અત્યારે ઝાડી હારી છે અને ઠંડુ વાતાવરણ છે, અને ઝરણામાં પાણી પણ ખળખળ ચડે છે, અને વન્ય પ્રાણીને પાણી મળી શકે છે હાલના પોઝિશનમાં. બરોબર. અને સરસ છે ઝાડી છે હાલમાં. આપ જોઈ રહ્યા છો અહીંયા હાલે પાણી જોવા મળે છે. ખૂબ સુંદર સારી જગ્યાનું પાણી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો ડુંગરના ઉપરના ભાગમાં પાણીનો આ સ્ત્રોત જોવા મળ્યો છે. મિત્રો ગોમાજી છે, અને એ પાણી પીવા માટે આવી રહ્યા છે. કુદરતી પાણી છે. આપ જોઈ રહ્યા છો ખાખરાના પત્તાથી પાણી પીવે છે. આપ જોઈ રહ્યા છો આ જે પાણી છે આપણે કહીએ એસી જેવું સુંદર શુદ્ધ પાણી છે. એકદમ નેચરલી પાણી છે. જંગલની મોજ છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. ડુંગરની વચ્ચોવચ ઉપરના ભાગમાં આજે પાણી જોવા મળ્યું છે. ખૂબ સુંદર છે. વન્ય પ્રાણીઓ અહીંયા પાણી પીવા માટે આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો કેવું પાણી રહ્યું ભાઈ ગોમાજી? મસ્ત ઠંડુ પાણી છે એમ ને? શું કહેવા માંગશો પાણી વિશે? કોઈ બે શબ્દ કયો. મસ્ત આ કુદરતી પાણી છે. મસ્ત ઠંડુ કાચ જેવું છે, અને જેવું બરફ જેવું છે. ફ્રીજમાં હોય ને એવું પાણી. ફ્રીજની જેવું પાણી છે એમ ને?
બરાબર છે. અને સાઈડમાં રીંછ પણ આવે, અહીંયા પાણી પીવા માટે પથ્થર નાની સાઈડ છે અહીંયા. હમ. મિત્રો આપ જોઈ રહ્યો કચ્છનું રણ એવો ભાસ થાય છે, આપ જોઈ રહ્યા છો. કચ્છના રણની અંદર જે વાતાવરણ છે એવું વાતાવરણ અહીંયા ફિલિંગ થાય છે. જોયું ને શું હતું વાંદરા? આપ જોઈ રહ્યા છો હાલ જે દાંતીવાડા ડેમ છે એ અહીંયાથી જોવા મળે છે. અને આ ત્યાં આપ જો વિડીયોમાં જોઈ રહ્યા છો બધા ધોરા છે. આ બાજુ સરસ મજાનું જંગલ છે, ગોમાજી છે. અને મને સારું એવું ટ્રેકિંગ કરાવ્યું છે ફેરનું, જંગલ ફેરનું. અને ખૂબ જૂના અને જાણીતા છે, ખૂબ જાણકાર છે જંગલ વિશે, ઝાડો વિશે, પ્રકૃતિ વિશે. અને ખૂબ સારું એના જોડેથી શીખવા મળે છે મને. મિત્રો આપ જોઈ રહ્યા છો પેલી જે ધોળ દેખાય ત્યાં અમારે જવાનું છે. ત્યાં સુધી અમારું ટ્રેકિંગ પૂરું થાય છે. તો પેલું પથ્થરવાળી જે ધોળ દેખાય ત્યાંથી જઈ અને નીચે અમારે ઉતરવાનું છે. ત્યાં અમારા બાઈકો પડ્યા છે. તો હજુ અમારી સફર હજી ઘણી બધી લાંબી છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચલો ઉતરવાનું કેટલું ટફ છે તમે જોઈ રહ્યો છો વિડીયોમાં. કેટલી પ્રેક્ટિસ છે એનામાં, જો ઉતરવામાં આમ જોઈ રહ્યા છો એનામાં કેટલી પ્રેક્ટિસ છે ગોમાજીમાં. કેટલી મોટી ખીણ છે આપ જોઈ રહ્યા છો. આપણે ચડવાનું ક્યાંથી? હે આગળ છે અવાજ? સરસ મજાનો લીમડો છે આપ જોઈ રહ્યા છો અહીંયા. જોજો પેલા બોર. આપ જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી આવળ જોવા મળે છે મસ્ત. તમે જુઓ બોર પણ પાક્યા છે અહીંયા. થોડોક ઝીણો ખૂબ બોર આવી છે આપ જોઈ રહ્યા છો. અહીંયા તમે આવળ જુઓ. ખૂબ બધા પતંગિયા આવતા હોય છે, રંગી બેરંગી.